તમારે હાફ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે ને કેવા સંજોગોમાં પૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરી. બે સગા ભાઈઓ વચ્ચે સામે કબજા ફેર હોય કે ગમે તે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની જગ્યા આપણે ફેરવવી હોય તો વન સાઇડ સ્ટેમ્પ ડ્યુટી ભરીને નીકળી શકે. સગા ભાઈઓ હોવા જોઈએ. ઘણીવાર ખેડૂતો સમજના નથી, મને ફોનમાં કહીએ પછી છેલ્લે નામ બોલાવું ત્યારે ખબર પડે આ તો ભાઈનો દીકરો છે, એના નામે જમીન ચડી ગઈ. અમારા હગા બે ભાઈની જ છે પણ દીકરાના નામે ભાઈ એના દીકરાના નામે ચડાવી દીધી. 7 નંબરમાં જે ભાઈ છે ને એને જ ભાઈ ગણવાનું. ભાઈ હયાત છે કે નહીં જરાય મહત્વનું નથી. એને રેવન્યુમાં ક્યાંય ફેરફાર કરેલા હોવા જોઈએ નહીં. આપણે જ્યાં ક્યાંય વાત કરીએ કાગળ ઉપરની વાત કરીએ છીએ, સ્થળ ઉપરની વાત કરતા નથી. તો હજી સ્ટેમ્પ ડ્યુટી બચાવવી હોય તો ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે આમાં કેટલાય કાયદા છે. મેં હમણાં જ એક ઓડિયો મૂકેલો છે કે 40 થી વધારે કાયદા મારા ધ્યાન. હવે ખેડૂત બિચારો 40 પ્રકારના વાવેતર જાણતો નથી, કોઈ દી કર્યા નથી. ખેડૂત 7-8 પ્રકારના વાવેતર માન કરી રહ્યો, 40 પ્રકારના વાવેતર ખેડૂતને ખબર નથી, તો 40 પ્રકારના કાયદા ખેડૂત ક્યાં જાણવા જશે? તો એમાં ઇન્કમ ટેક્સનો લો ધ્યાનમાં રાખવો પાછો કે જ્યારે ગિફ્ટ જેને આપી શકાતી હોય ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે એને જ ગિફ્ટ ડીડ કરવું તો સ્ટેમ્પ ડ્યુટી અડધી થઈ જાય પાછી, જ્યારે બેની સામે બદલવી હોય ત્યારે. કારણ કે હાફ સ્ટેમ્પ ડ્યુટી પણ ગિફ્ટ જે આપી શકતો હોય એ જ લઈ શકશે ગિફ્ટ, અને એ જ આ ગિફ્ટ ટેક્સના કાયદા નીચે આવી શકશે. 3જા નંબરની અંદર જ્યારે તમારે જમીન સામે ફેરબદલી કરવાની થાય ત્યારે 30 લાખથી ઉપરનું ગિફ્ટ ડીડમાં જવું નહીં તો વળી કહેશો રમણીભાઈ ખાટલે બેન ગયા હતા ખજવાળ આવે એવું કરી ગયા. 30 લાખથી ઉપરની ઓટોમેટિક નોંધ થાય છે ઇન્કમ ટેક્સમાં, અને તમારે એનું ફરજિયાત રિટર્ન ફાઇલ કરવું પડે ત્યારે ચોખ્ખોટ કરવી પડે. 30 લાખથી ઓછાનું હોય તો ક્યાંય નોંધ થતી નથી. हम तो इस देश में रहना है तो 5 लाख का हिसाब देना पड़ेगा, वरना 5,000 करोड़ का चूना लगा के देश को छोड़ दो. आलिया मालिया मोदी नीरव मोदी वगैरह गया मजा जाओ. बाकी અહીં રહેવું તો 5 લાખનો હિસાબ દેવો પડશે. 5 લાખનો હિસાબ દો ત્યારે ઓલું બતાવશે, ન દો તો બતાવશે ઇન્કમ ટેક્સમાં. તો એ પણ બાબત ધ્યાનમાં રાખવી. 30 લાખથી ઉપરની હોય તો ઇન્કમ ટેક્સ આપણા માત્ર રેવન્યુના એડવોકેટને નહીં પણ સાથે આપણે ઇન્કમ ટેક્સના એડવોકેટ ન હોય તો કોઈ સીએની સલાહ લઈ જોવી, જેથી કરીને કારણ વગરની ઉપાધિ ને સરકારી કામ બધા એવા છે સમજ્યા, મહિલા હોય કાંઈક નહીં ભયા જાય કાંઈક, એકવાર નોટિસ આવે પછી લાંબા થઈ જાય. એમાં ઇન્કમ ટેક્સ તો સરમુક્ત્યાશાહી જેવું છે, એકવાર ઓર્ડર કાઢી દઈએ પછી પૂરું અઘરો થઈ જાય કેસ. તો આટલી હતી આ બાબતની વાત. હવે રેવન્યુ એન્ટ્રી વિશેની વાત.